જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં શિવ મહાપુરાણની બીજી સંહિતા રુદ્ર સંહિતા સાંભળીશું। રુદ્ર સંહિતા ઘણી જ લાંબી છે, એટલા માટે આપણે તેને વિભાગોમાં વિભાજિત કરીને સાંભળીશું। તો પહેલા ભાગમાં આપણે નારદજીની કથા, શિવ પૂજન વિધિ, દેવોને શિવલિંગની વહેંચણી, ગુણનિધિની કથા, સતીની કથા, તારકાસુરની કથા, કામ કથા અને પાર્વતીના તપનો પ્રભાવની કથા સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। શિવ મહાપુરાણની બીજી સંહિતા રુદ્ર સંહિતા। સૂતજીને પાછા મુનિઓ કહેવા લાગ્યા કે હે સૂતજી, આપ એમને ભગવાન શિવજીની ઉત્તમ કથા સંભળાવી રહ્યા છો, પરંતુ અમને સંતોષ નથી, જિજ્ઞાસા વધતી જાય છે। માટે કરીને આપ અમને શિવજીનું પ્રાગટ્ય તથા તેમના ઉત્તમ ચરિત્રો, પાર્વતીજીનું પ્રાગટ્ય, તેમનો વિવાહ કયા સંજોગોમાં થયો, તેમજ તેમનો ગૃહસ્થાશ્રમ તથા તેમણે કરેલી લીલાઓ તથા તમને જે યોગ્ય લાગે તે તમામ અમોને સવિસ્તાર કહીને સંભળાવો। વિષ્ણુથી પ્રેરાયેલા નારદે પોતાના પિતા બ્રહ્માજીને એક સમયે પૂછ્યું, ત્યારે નારદનો પ્રશ્ન સાંભળી પ્રસન્ન થઈ નારદને શિવજીનો યશોગાન ગાઈ સંભળાવ્યો। આથી ઋષિઓએ બ્રહ્માજી અને નારદજીનો સંવાદ સાંભળવાની સૂતજી પાસે ઈચ્છા વ્યક્ત કરી હતી। નારદજીની કથા। સૂતજી કહેવા લાગ્યા કે હે ઋષિઓ, સાંભળો। એક સમયે નારદજીએ શિવ કથા શ્રવણ કરવાની ઈચ્છા રાખી। હિમાલય ઉપર ગંગાજીના પવિત્ર કિનારે એક ગુફામાં ગયા અને મૌન વ્રત ધારણ કરી પ્રાણને સંયમિત કરીને ઘોર તપ આદર્યું। નારદજીનું આવું તપ જાણી જોઈને ઇન્દ્રને પોતાના ઇન્દ્રાસન જશે એવી ચિંતા થઈ અને નારદજીને તપોભંગ કરવાને માટે કામદેવની યાજ્ઞા કરી। કામદેવ નારદજીને તપમાંથી વિચલિત કરવા માટે પોતાની તમામ કળાઓ અજમાવી જોઈ, પરંતુ તેમાં તે ફાવ્યા નહીં। એનું કારણ એ હતું કે ભગવાન શિવજી એ જ ગુફામાં એ જ જગ્યાએ તપ કરતા હતા। ત્યારે ઇન્દ્રના આદેશથી કામદેવ શિવજીને તપમાંથી વિચલિત કરવા આવ્યો હતો અને તે સમયે શિવજીએ પોતાનું ત્રીજું નેત્ર ખોલી કામદેવને બાળીને ભસ્મ કર્યો હતો। આથી કામદેવની પત્ની રતિએ શિવજીની આર્તભાવે પ્રાર્થના કરી ક્ષમાયાચના કરી, પોતાના પતિ ઉપર કૃપા કરો। મહાદેવજીએ રતિને કહ્યું કે તે થોડા વખત પછી જીવિત થશે, પરંતુ હવે પછી આ સ્થાન ઉપર જે કોઈ પણ તપ કરશે ત્યારે કામની કોઈ યુક્તિ કામ નહીં લાગે। એટલે નારદજી તપોભંગ થયા નહીં અને તેઓએ ઘણા વર્ષ સુધી તપ કર્યું। નારદજી શિવમાયાથી અજાણ પોતાના તપને પૂર્ણ કરી અહંકાર કરવા લાગ્યા કે કામદેવને મેં પરાસ્ત કર્યો અને જીતી લીધો। ત્યાર પછી તેઓ ફરતા ફરતા શિવજી જ્યાં બિરાજમાન છે એવા કૈલાસ ઉપર આવી પહોંચ્યા અને શિવજીને પોતાના કામને જીતી લેવાની યશોગાથા સંભળાવા લાગ્યા। ત્યારે શિવજીએ કહ્યું નારદ, પરંતુ નારદ પોતાના અહંકાર વશ બ્રહ્માજીને પોતાની કામદેવ જીત્યાની વાત કરી વિષ્ણુલોકમાં ગયા અને વિષ્ણુ ભગવાન સમક્ષ નારદજીએ પોતે કામને જીત્યો છે તેના યશોગાન ગાવા લાગ્યા। ભગવાન વિષ્ણુ સમજી ગયા કે નારદને અહંકાર આવ્યો છે। શિવ કૃપાથી જ કામ નારદનું કાંઈ બગાડી શક્યો નથી, પરંતુ નારદ સમજ્યા નથી અને પોતાના યશોગાન ગાવા લાગ્યા છે। આથી કહેવા લાગ્યા કે હે નારદ, તમે તો પોતે જ તપના ભંડાર છો, તેમજ જ્ઞાનીઓ વૈરાગ્યથી સદા બ્રહ્મચારી હોય છે। તમે તો જન્મથી જ નિર્વિકારી અને ઉત્તમ બુદ્ધિમાન છો, તો તમને કામની કોઈ પણ યુક્તિ ચલિત કરી શકે તેમ નથી। વિષ્ણુ ભગવાનની વાત સાંભળી નારદજી કહેવા લાગ્યા, પ્રભુ, આપની મારા ઉપર અપાર કૃપા દ્રષ્ટિ છે, પછી કામ મારું શું બગાડી નાખવાનો હતો। આટલું કહી નારદજી વિષ્ણુલોકથી વિદાય થયા। નારદજી ગયા પછી ભગવાન વિષ્ણુએ પોતાની માયા થકી નારદના રસ્તામાં અતિ સુંદર અને દિવ્ય નગરની માયાવે રચના કરી। નારદજી આ દિવ્ય નગર પાસે આવી પહોંચ્યા તો તેમને ખબર પડી કે આ નગરનો રાજા શીલનિધિ પોતાની પુત્રીનો સ્વયંવર રચે છે। નગરજનોએ નગરને સુંદર મજાના ધજા પતાકા લગાવીને શણગાર્યું હતું। સવે પોતાના ઘરોનું રંગરોગાન કર્યું હતું। નારદ મુનિ રાજા શીલનિધિ પાસે આવ્યા। શીલનિધિએ યથાયોગ્ય આદર સત્કાર કર્યો। મુનિના પૂછવાથી શીલનિધિ કહે કે હે મુનિ, મારી અતિ સ્વરૂપાન પુત્રી શ્રીમતી હવે લગ્નને યોગ્ય થઈ હોવાથી તેનો સ્વયંવર રચ્યો છે। દેશ દેશાવરથી રાજાઓ, રાજકુમારો આવી પહોંચ્યા છે। પુત્રી શ્રીમતીને જે રાજા કે રાજકુમાર યોગ્ય લાગશે તેને વરમાળા પહેરાવશે, પરંતુ મારા સંતોષ ખાતર આપ મને તેનું ભાગ્ય કથન કહી મારી પુત્રીને કેવો પતિ મળશે એ અમને જણાવો તો અમારી ચિંતા દૂર થાય। કન્યાનું મુખ જોઈ નારદજી પોતે એના ઉપર મોહિત થયા। શીલનિધિને નારદજી કહેવા લાગ્યા કે હે રાજન, તમારી પુત્રીને સર્વગુણ સંપન્ન અને રૂપે ગુણે તેજસ્વી તેમજ મહાપ્રતાપી એવો દિવ્ય સૌંદર્યથી શોભતો પતિ પ્રાપ્ત થશે।
આમ કહી નારદજી ત્યાંથી ચાલ્યા ગયા હતા. જતા જતા મનમાં વિચારે છે કે પોતે સુંદર દેખાય તે માટે શું કરવું, જેથી શ્રીમતી સ્વયંવરમાં પોતાને જ વરમાળા પહેરાવે. વિચારતા તેઓએ નક્કી કર્યું કે વિષ્ણુલોકમાં જઈને વિષ્ણુ ભગવાન પાસે તેમનું સૌંદર્ય માંગવું. અને વિષ્ણુલોકમાં આવી ભગવાન વિષ્ણુને એકાંતમાં મળી પોતાના મનની વાત કરી. વિષ્ણુ ભગવાને નારદજીને યથા યોગ્ય કરવા આશ્વાસન આપ્યું. પોતાનું સુંદર સ્વરૂપ નારદજીને આપ્યું, પરંતુ તેમનું મુખ વાનરનું બનાવી નાખ્યું. નારદજીને ખબર પણ ના પડી. નારદજી ખુશ થતા થતા સ્વયંવરમાં આવ્યા અને સ્થાન ગ્રહણ કરીને બેઠા. શીલનિધિની પુત્રી શ્રીમતી વરમાળા લઈને એક પછી એક રાજકુમારો રાજાઓને વટાવતી નારદ મુનિ પાસે આવી પહોંચી. પરંતુ નારદ મુનિનું વાનર મુખ જોઈ તે આગળ વધી ગઈ. અહીં ભગવાન વિષ્ણુ પણ આવ્યા હતા. શ્રીમતીએ વિષ્ણુના ગળામાં વરમાળા આરોપી. ભગવાન વિષ્ણુ શ્રીમતીને લઈને અંતર્ધ્યાન થઈ ગયા. આથી નારદ મુનિ અતિ દુઃખી થઈ ગયા અને ક્રોધે ભરાયા. એ સમયે ભગવાન ભોળાનાથે પોતાના 2 ગણોને મોકલ્યા હતા. તેઓએ નારદ મુનિને કહ્યું, તમે રાજકન્યાની વ્યર્થ ઈચ્છા રાખો છો. તમારું મુખ જોઈ કોઈ પણ કન્યા તમને વરવા તૈયાર થાય નહીં. પેલા 2 ગણોનું કહેવું સાંભળી નારદજી પોતાનું મુખ કેવું છે તે જોવા એક તળાવને કિનારે આવ્યા અને પાણીમાં પોતાના મુખનું પ્રતિબિંબ જોયું તો તેમને વાનરનું મુખ દેખાયું. ત્યારે તેઓ અતિ ક્રોધે ભરાઈ શિવ ગણોને શાપ આપ્યો કે તમે મારી મશ્કરી કરી છે, જાઓ તમે રાક્ષસ બની જાઓ. આમ શિવ ગણોને શાપ આપી ક્રોધે ભરાયેલા નારદ મુનિ સીધા વૈકુંઠ લોકમાં આવ્યા અને વિષ્ણુ ભગવાનને પ્રતિ જોઈ કહેવા લાગ્યા કે હે વિષ્ણુ, તમે મારી મજાક ઉડાવી છે. તમે મલિન વિચાર ધરાવો છો. તમને બીજાનું સુખ જોઈ શકતા નથી. હું તમને શાપ આપું છું કે જાઓ, તમારે પણ જ્યારે રામા અવતાર લેશો ત્યારે તમારી પત્નીને રાવણ ઉપાડી જશે. તમારી પત્નીને પ્રાપ્ત કરવા માટે તમારે વાનરોની સહાય લેવી પડશે, વાનરોની મદદ લેવી પડશે. એમ કહીને નારદજી ત્યાંથી ચાલ્યા ગયા. નારદ મુનિએ વિષ્ણુ ભગવાનને શાપ આપી દીધો અને ભગવાન ભોળાનાથે તમામ માયાને સંકેલી લીધી. નારદજી અવાક્ર થઈ ગયા. તેમને ખ્યાલ આવી ગયો, પરંતુ હવે થાય શું? શાપ આપતા અપાઈ ગયો છે. પોતાની ભૂલ થઈ ગઈ છે તે સમજતા નારદ મુનિને વાર લાગી નહીં. તુરત જ ભગવાન વિષ્ણુના ચરણોમાં પડી ગયા અને પશ્ચાતાપ કરવા લાગ્યા. પ્રભુ, મેં આપને શાપ આપ્યો છે. આપ તો સમર્થ છો કે મારા શાપને આપ મિથ્યા કરી નાખો. નારદજી, તમે તો મારા પરમ ભક્ત છો. તમે ક્ષણિક મોહવશ ભગવાન સદાશિવનું કહેવું ના માન્યા અને પરિણામ આમ આવ્યું. નારદજી, શિવજી તો પરમ હિતકારી છે, પરબ્રહ્મ છે. તેઓ સ્વયં પરમાત્મા છે, તેમજ મૃત્યુને જીતનારા, કામને બાળીને ભસ્મ કરનારા, કાળના પણ મહાકાળ છે. એટલે હવે તમારા ઉદ્વેગનો ત્યાગ કરી પરમ હિતકારી એવા શિવજીની ભક્તિ કરો. ષડાક્ષર મંત્ર જાપ કરો, પૂજન કરો. આમ કરવાથી તમારું મન નિર્મળ થઈ જશે. આટલું કહીને ભગવાન વિષ્ણુ અંતર્ધ્યાન થયા. નારદજી પણ ચાલતા થયા. રસ્તે જતા શિવજીના લિંગોનું ભક્તિભાવ પૂર્વક દર્શન પૂજન કરતા કરતા પૃથ્વી ઉપર વિચરણ કરવા લાગ્યા. રસ્તે જતા નારદજીએ જેમને શાપ આપ્યો હતો તે શિવગણો મળ્યા. નારદજીની ક્ષમા પ્રાર્થના કરી. નારદજી મુનિને શિવગણોની ક્ષમા માંગી અને કહેવા લાગ્યા કે હે ગણો, સદાશિવની ઈચ્છાથી જ મારી બુદ્ધિ બગડી અને હું મોહવશ થઈ ગયો. મારો શાપ તો મિથ્યા થશે નહીં, પરંતુ જાઓ, તમે બંને મહાબળવાન અને મહાપ્રતાપી રાક્ષસો થશો અને રાક્ષસોના રાજા થઈને ખ્યાતિ પામશો. ભગવાન શિવજી તમારો ઉદ્ધાર કરવાને માટે બીજું સ્વરૂપ લઈ પ્રગટ થશે. પેલા ગણો આટલું સાંભળી ત્યાંથી ચાલ્યા ગયા હતા. ચાલતા ચાલતા બ્રહ્મલોકમાં આવી પહોંચ્યા અને બ્રહ્માજી સમક્ષ જઈને કહેવા લાગ્યા કે હે પિતામહ, આપ મને શિવ તત્વની કોઈ જ જાણ નથી. આપ મને શિવ તત્વ સમજાવો. ભગવાન સદાશિવ નિર્ગુણ કે નિરાકાર છે, તેમ છતાં સગુણ કેમ છે? તેમનું સચ્ચું સ્વરૂપ કયું છે તે મને કૃપા કરીને જણાવો. બ્રહ્માજીએ નારદનો પ્રશ્ન સાંભળી પ્રસન્નતાપૂર્વક કહેવા લાગ્યા કે હે પુત્ર નારદ, જ્યારે જ્યારે પ્રલય થાય છે તે સમયે કંઈ જ બચતું નથી. બધું જ નામશેષ થઈ જાય છે. તેવે સમયે બ્રહ્મનું જ અસ્તિત્વ રહી જાય છે અને જ્યારે પરબ્રહ્મને એકમાંથી અનેક થવાની પ્રબળ ઈચ્છા થાય છે ત્યારે અમૃત સ્વરૂપે પોતાના મૂર્તિ સ્વરૂપે પ્રગટ કરી. આમ જે મૂર્તિ પ્રગટ થઈ તે જ ઘડીએ પરબ્રહ્મ અદ્રશ્ય થયું અને જે મૂર્તિ પ્રગટ થઈ એ જ પરબ્રહ્મ દિવ્ય સ્વરૂપો ભગવાન શિવ સ્વરૂપ છે, જેને જ્ઞાનીઓ ઈશ્વર કહે છે. ત્યાર પછી ઈશ્વરે પોતાના રૂપમાંથી અનેક શક્તિઓ ઉત્પન્ન કરી. વિદ્વાનો, જ્ઞાનીઓ તે શક્તિઓને પરમ માયા તરીકે ઓળખવા લાગ્યા અને આ શક્તિએ ત્રણેય દેવોને પ્રગટ કરનારી આદ્યશક્તિ પણ કહેવાય છે અને આ દેવી તે અષ્ટભુજા અંબા છે. ભગવાન શંકરે આ શક્તિને સાથે રાખી કાશી ક્ષેત્રનું સર્જન કર્યું અને આ ક્ષેત્રએ મોક્ષ આપનારું પરમધામ કહેવાયું. તેને આનંદવન પણ કહેવામાં આવે છે. એકવાર શિવ અને શક્તિએ વિચાર્યું કે તમામ કાર્યો સિદ્ધ કરે તેવું સર્જન કરીએ
અને શક્તિના ડાબા અંગમાં પોતાની દિવ્ય શક્તિનો સંચાર કર્યો. ત્યારે શક્તિના ડાબા અંગમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયો. શિવ શક્તિ આ દિવ્ય પુરુષને જોઈને અતિ પ્રસન્ન થયા. પછી સદાશિવ બોલ્યા કે હે દિવ્ય પુરુષ, તમે અતિ વ્યાપક છો, એટલા માટે તમે વિષ્ણુ નામે ખ્યાતિ પામશો. હવે તમે મનોભાવને દ્રઢ કરીને તપ કરો. શિવજીની આજ્ઞા થતા વિષ્ણુ તપ કરવા લાગ્યા. ઘણા સમય પર્યંત તપ કર્યા પછી તેઓ જાગ્યા. એથી એ થયેલા થાકને લઈને શરીરમાંથી જલધારાઓ વહેવા લાગી અને થાકથી વિહવળ વિષ્ણુ તે જળમાં સૂઈ ગયા. વિષ્ણુ જ્યારે જળમાં ગાઢ નિંદ્રા માણી રહ્યા હતા તેવે સમયે ભગવાન ભોળાનાથની ઈચ્છાથી વિષ્ણુની નાભીમાંથી એક કમળ પ્રગટ થયું અને કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીને પોતાની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે જાણવા માટે કમળની દાંડલીમાં અનેક વર્ષો સુધી ભટક્યા, પરંતુ તેમને કોઈ જાણ થઈ નહીં. ત્યારે આકાશવાણી થઈ કે હે બ્રહ્મા, તું તપ કર. અને આકાશવાણીના આદેશથી બ્રહ્માજીએ 12 વર્ષ સુધી તપ કર્યું. ત્યાં વિષ્ણુ પ્રગટ થયા. બ્રહ્મા તેમને ઓળખી ના શક્યા. વિષ્ણુ કહેવા લાગ્યા કે હે વત્સા, ભલે પધાર્યા. પરંતુ વત્સ એવું સંબોધન સાંભળવાથી બ્રહ્માજીને ઘણું ખોટું લાગ્યું. તેઓ કહેવા લાગ્યા કે હે દિવ્ય પુરુષ, હું પોતે જ અજન્મા છું, હું સ્વયંભૂ છું અને પિતામહ છું. ત્યારે વિષ્ણુ બોલ્યા કે હે દેવ, તમે ભૂલો છો. તમે ખુદ મારી નાભીમાંથી પ્રગટ થયેલા, માટે તમે નહીં પરંતુ હું જ સર્વજ્ઞ દેવ પરમાત્મા છું. આમાં વિષ્ણુ અને બ્રહ્મા બંને સામસામે હું મોટો કહેતા બંને વચ્ચે ભયાનક લડાઈ થઈ. એવે વખતે બંનેની વચ્ચે એક લિંગ સ્વયંભૂ પ્રગટ થયું, જેનો આદિ કે અંત હતો નહીં. તો આ જોઈને વિષ્ણુએ એનો તાગ પામવા માટે વરાહનું રૂપ લીધું. બ્રહ્માજીએ હંસનું રૂપ લઈ મુખ અને મૂળ શોધવા ઉપડી ગયા, પરંતુ બંને નિષ્ફળ રહ્યા. આખરે તે બંને લિંગ સામે નતમસ્તકે 2 હાથ જોડીને પ્રણામ કરતા પ્રાર્થી રહ્યા. આખરે તે બંને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન, અમે આપના સ્વરૂપને ઓળખી ના શક્યા, માટે કરીને અમારી સામે પ્રગટ થાઓ અને અમને દર્શન આપો. આ પ્રમાણે 100 વર્ષ પસાર થઈ ગયા. બ્રહ્માજી કહેવા લાગ્યા કે હે ઋષિ મુનિઓ, અમે બંને પ્રભુ દર્શનની ઈચ્છા રાખી પ્રાર્થના કરતા રહ્યા. એ સમયે શબ્દ બ્રહ્મ સ્વરૂપ ઓમકારનો નાદ ઉઠ્યો. અમે આ વાત સાંભળીને મંત્ર મુગ્ધ થઈ ઉઠ્યા. આ એકાક્ષરી મંત્ર ઓમકારમાં શિવજીના શબ્દ સ્વરૂપે પરમેશ્વર સમજ્યા અને અમે ભગવાન શિવની સ્તુતિ કરી. તેથી મહાદેવજી અને પાર્વતીજી ત્યાં પ્રગટ થયા. ત્યાર પછી શિવજી અમને વેદ જ્ઞાન આપ્યું. ત્યાર પછી વિષ્ણુએ ભગવાન શિવને પૂછ્યું કે હે પ્રભુ, આપની પ્રસન્નતા પ્રાપ્ત થાય એ માટે અમે આપનું પૂજન કેવી રીતે કરીએ અને આપ અમારા ઉપર કઈ રીતે પ્રસન્ન રહો તે કહી સંભળાવો. શિવજી કહે છે કે હે વિષ્ણુ, હે બ્રહ્મા, હું તમારી ભક્તિ અને ભાવથી ઘણો પ્રસન્ન થયો છું. તમે બંને મારા લિંગનું પૂજન કરો. શિવલિંગથી પૂજિત થયેલો હું સર્વે મનોકામના પૂર્ણ કરીશ. તમે બંને મારા ડાબા જમણા અંગમાંથી પ્રગટ થયેલા છો. એટલે હે બ્રહ્મા, તમે હવે સૃષ્ટિનું સર્જન કરો અને સૃષ્ટિનું સર્જન થયા પછી વિષ્ણુ તમે રક્ષણ અને પોષણ કરો. એવે સમયે મારા અંશ રુદ્ર પ્રગટ થશે અને તે વિસર્જન અર્થાત સંહારનું કાર્ય કરશે. વળી પ્રકૃતિ જે મારી અર્ધાંગીની છે તે પાર્વતી છે, તેમની એક શકી વાણી સ્વરૂપે સરસ્વતી તે બ્રહ્માને તથા લક્ષ્મી સ્વરૂપે વિષ્ણુને અને કાળી સ્વરૂપે તે રુદ્રનું સેવન કરશે. તમે યાદ રાખો કે તમે ત્રણેય બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર એ મારા જ અંશ છો. આ કથાને સાંભળી ઋષિ મુનિઓ સૂતજીને કહેવા લાગ્યા કે હે મુનિ, હવે આપ અમને શિવજીની પૂજન વિધિ કહી સંભળાવો. ત્યારે સૂતજી કહેવા લાગ્યા, બ્રહ્માજીથી નારદે, ઉપમન્યુથી શ્રી કૃષ્ણએ અને સનત કુમારોથી વ્યાસ ભગવાનને આ જ પ્રશ્ન કરેલો અને એ ત્રણેય જે શિવ પૂજન વિશે કહ્યું છે તે હું તમને કહી સંભળાવું છું, તે તમે સાંભળો. જે શિવ ભક્ત છે તેણે બ્રહ્મ મુહૂર્તમાં શૈયાનો ત્યાગ કરી પોતાના ગુરુજન ભગવાન ભોળાનાથ અને બધા જ તીર્થોનું સ્મરણ કરી શિવ સ્તોત્રનો પાઠ કરવો. દક્ષિણ દિશાએ જઈ પોતાના શરીરનો ધર્મ કર્મ કરી માટીથી હાથ પગને પાણી લઈને ધોઈને સ્વચ્છ કરવા. ત્યાર પછી સ્નાન વિધિ પતાવી ગણપતિની પૂજા કરવી. ત્યારબાદ શિવલિંગનું સ્થાપન કરવું. શિવ પૂજન વિધિ: પ્રાણાયામ કરવું. ત્યાર પછી આચમન કરી આ પ્રમાણે શિવ મંત્રનો ઉચ્ચાર કરવો. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતાત. ત્યાર પછી શિવનું ધ્યાન ધરવું. ત્યાર પછી મંત્રોચ્ચાર કરી શિવજીને સ્નાન કરાવવું. ચંદન પુષ્પ અર્પણ કરવા. ત્યાર પછી સ્તુતિ પ્રાર્થના કરી શિવલિકા ઉપર પુષ્પ વૃષ્ટિ કરવી અને જાણે અજાણે થયેલા અપરાધોની પ્રભુ પાસે ક્ષમા યાચના કરવી અને શિવ પૂજન વિધિ આમ પૂર્ણ કરવી.
દેવોને શિવલિંગની વહેંચણી. પૂર્વે બ્રહ્માજી સર્વે દેવોને લઈને વિષ્ણુલોકમાં ગયા અને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી. વિષ્ણુ ઘણા જ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે હે દેવતાઓ, ક્યાં પ્રયોજનથી આપ સર્વેનું અહીં આગમન થયું છે? ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે પ્રભુ, સર્વે દુઃખોનું નિવારણ થાય એ માટે અમારે કયા દેવની સેવા પૂજા કરવી તે અમને કહો. વિષ્ણુ બોલ્યા કે હે દેવતાઓ, સર્વે પાપો અને દુઃખોના નાશ કરનાર ભગવાન સદાશિવ છે, માટે કરીને તમે સૌ શિવજીનું ધ્યાન ધરો તેમજ શિવજીની પૂજા કરો. આથી તમારા દુઃખો અને પાપોનું નિરાકરણ થશે. ત્યારે વિષ્ણુ પાસે દેવોએ શિવલિંગની માંગ કરી. દેવોની માંગણી સાંભળી વિષ્ણુએ વિશ્વકર્માજીને આદેશ આપ્યો કે તમે તમામ દેવતાઓને શિવલિંગ આપી શકાય એટલા શિવલિંગનું સર્જન કરો. આમ વિશ્વકર્માજીએ વિષ્ણુના આદેશથી તમામ દેવોને શિવલિંગનું સર્જન કરીને શિવલિંગો આપ્યા. દેવોના અધિકાર અને પદને ધ્યાનમાં રાખી શિવલિંગની વહેંચણી થઈ. ઇન્દ્રને પરમ રાગમણી, કુબેરને સોનાનું, ધર્મરાજાને પીળા મણીનું, વરુણ દેવને કાળા મણીનું, ભગવાન વિષ્ણુને નીલમનું, મહાલક્ષ્મીજીને સ્ફટિકનું, બ્રહ્માજીને સોનાનું, બધા વસુ માટે ચાંદીનું, અશ્વિની કુમારોને પિત્તળનું, આદિત્યને તાંબાનું, સોમદેવને મોતીનું, સૂર્યનારાયણને હીરાનું, બ્રહ્મદેવતાઓને માટીનું, મય નામના દાનવને ચંદનનું, નાગોને પરવાળાનું, યોગીઓને ભસ્મનું, દક્ષોને દહીંનું અને બાણાસુરને પારાનું લિંગ કરી આપ્યું. ત્યાર પછી વિષ્ણુએ બધા દેવોને કહ્યું કે હે દેવો, પરાત્પર બ્રહ્મની પ્રાપ્તિ માટે માત્ર એક જ ઉપાય છે, મૂર્તિ પૂજા. જેમ વૃક્ષના મૂળમાં સિંચન કરવાથી જેની ડાળીઓ હરિયાળી થઈ ઉઠે છે, તેમ શિવલિંગની પૂજન અર્ચનથી તમામને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, તેમના દુઃખોનું નિવારણ થાય છે, પાપો બળીને ભસ્મ થઈ જાય છે. માટે કરીને પૂર્ણ વિશ્વાસથી નિષ્ઠાપૂર્વક શિવલિંગની પૂજા ઉપાસના કરવી. વિષ્ણુ પાસેથી શિવલિંગ મેળવી તથા પૂજન વિધિ જાણી સર્વે દેવો પોતપોતાના ધામમાં ગયા અને શિવલિંગની શ્રદ્ધાપૂર્વક પૂજા ઉપાસના કરવા લાગ્યા. પછી બ્રહ્માજીએ નારદને કહ્યું કે હે નારદ, એ જાણવું અને સમજવું પણ જરૂરી છે કે કયા પુષ્પોથી શિવજીની પૂજા કરવી અને તેથી કરીને ઈચ્છિત ફળ મળે. એટલા માટે હું તને ફૂલોના પ્રકાર કહી સંભળાવું છું. જેવા કે કમળનું ફૂલ, બીલીપત્ર, શંખ પુષ્પ. શિવ પૂજનથી લક્ષ્મી પ્રાપ્ત થાય. કમળ ફૂલો 50 લઈને પૂજન કરવાથી રાગ દોષનો નાશ થાય. 1000 કમળ પુષ્પોથી શિવ પૂજન કરવાથી સુંદર ગુણિયલ ભાર્યા પ્રાપ્ત થાય. મુક્તિની ઈચ્છા રાખનારે કુશા નામના પત્રથી પૂજન કરવું. દુર્વાથી પૂજન કરનારના આયુષ્યમાં વૃદ્ધિ થાય. પુત્ર પુત્રાદિની ઈચ્છા રાખનારે ધતુરાના ફૂલથી શિવ પૂજન કરવું. શત્રુ નાશની ઈચ્છા રાખનારે આંકડાના ફૂલોથી પૂજન કરવું. દરિદ્રતાનું નિવારણ કરવા માટે કરણીના ફૂલોથી પૂજન કરવું. વળી શત્રુના નાશ માટે રાઈના ફૂલોથી પણ શિવ પૂજન થઈ શકે છે. એ ધ્યાનમાં રાખવું જરૂરી છે. કેતકી અને ચંપાના ફૂલ શિવ પૂજન માટે વર્જ્ય છે, તેથી આ બંને ફૂલોથી શિવ પૂજા કરવી નહીં. ગુણનિધિની કથા. સુતજી કહેવા લાગ્યા કે હે ઋષિજનો, આમ બ્રહ્માજીએ નારદને શિવ પૂજન વિધિનો મહિમા બતાવ્યો. ત્યાર પછી નારદજીના પ્રશ્નથી બ્રહ્માજીએ નારદને કહ્યું કે હે નારદ, હું તમને ગુણનિધિની કથા સંભળાવું છું, તે સાંભળો. પુરાણ કાળમાં કાંપિલ્ય નગરમાં એક અગ્નિહોત્રી યજ્ઞદત્ત નામે બ્રાહ્મણ રહેતો હતો, જે વેદોનો જાણકાર, યજ્ઞાદિમાં કુશળ, શાંત પ્રકૃતિવાળો બ્રાહ્મણ હતો. જેણે ગુણનિધિ નામે એક પુત્ર થયો. તે દુષ્ટ બુદ્ધિવાળો, તામસી પ્રકૃતિનો હતો. વેદાધ્યાન કરવાને બદલે જુગાર રમતો. બ્રાહ્મણ યજ્ઞદત્તને જાણ થતા તેને પોતાની પત્નીને પૂછ્યું, તો બ્રાહ્મણી પોતાના પુત્રને સાવરવા માટે યજ્ઞદત્તને ખોટી વાતો કરતી, ગુણનિધિ માટે જૂઠનો સહારો લેતી. બ્રાહ્મણીએ ગુણનિધિને આ રસ્તો છોડી દેવા માટે ઘણો સમજાવ્યો, પરંતુ તેણે પોતાની માતાની સમજાવટને ધ્યાનમાં લીધી નહીં. એક દિવસ યજ્ઞદત્તે પોતાની વીંટી એક જુગારીના હાથમાં જોઈ, એટલે પેલા જુગારીએ આ વીંટી તને ક્યાંથી મળી એવું પૂછતા પેલા જુગારીએ યજ્ઞદત્તને કહ્યું કે તમારો પુત્ર જુગારમાં આ વીંટી મારી સામે હારી ગયો છે. તેમજ તમારા ઘરમાંથી કિંમતી રત્નો, આભૂષણો, વસ્ત્રો, વાસણ, કુષણ અને ધન પણ તે હારી ગયો છે. પેલા જુગારી પાસેથી પોતાના પુત્રના દુષ્ટ કરતૂતો જાણી યજ્ઞદત્તને ઘણું દુઃખ થયું. ઘેર આવીને પોતાની પત્નીને વીંટી માટે તથા પુત્ર વિશે પૂછ્યું. ત્યારે પોતાના પતિ સામે જૂઠનો સહારો લઈ ખોટા જવાબો આપવા લાગી. આથી બ્રાહ્મણને અતિ ક્રોધ આવ્યો અને કહેવા લાગ્યો, મને ખ્યાલ આવી ગયો છે કે તે જ તારા પુત્રને અવળા માર્ગે ધકેલ્યો છે. જૂઠનો સહારો લઈ તું તારા પુત્રના કરતૂતોને સાવરતી રહી, એટલા માટે હું તારો ત્યાગ કરું છું અને બીજા લગ્ન કરું છું. મારું ઈચ્છિત કાર્ય ગતિશીલ કરીશ અને આજથી એમ માનીશ કે મારે કોઈ પુત્ર કે પત્ની હતા જ નહીં.
આટલું કહી બ્રાહ્મણ ઘરનો ત્યાગ કરીને ચાલ્યો ગયો. બ્રાહ્મણના ગયા પછી ગુણનિધિ ઘરે આવ્યો એટલે માતાએ સઘળી વાત કહી સંભળાવી. આથી ગુણનિધિ ઘણો દુઃખી થયો અને તે પણ ઘર છોડીને ચાલ્યો ગયો. ઘણું ચાલ્યા પછી તે એક નગરમાં પ્રવેશ્યો. ભૂખ અને તરસથી એ પરેશાન હતો. તેણે જોયું તો શિવરાત્રીનું વ્રત રાખી કેટલાક શિવજીના ભક્તો શિવ મંદિરે જતા હતા. ગુણનિધિ પણ કંઈક આશા એમની પાછળ પાછળ શિવાલય આવ્યો. વ્રત રાખેલા તમામે શિવજીનું પૂજન કર્યું, પ્રાર્થના સ્તુતિ કરી. ત્યાર પછી મેવા મીઠાઈનો ભોગ શિવજીને ધરાવી ભજન કીર્તન અને નૃત્ય કરવા લાગ્યા. ત્યાર પછી થાકને લઈને સર્વે નિંદ્રાધીન થયા. આ લાગ જોઈને ગુણનિધિ હળવેકથી મંદિરમાં પ્રવેશ્યો, પરંતુ પ્રગટાવેલા દીવાનો પ્રકાશ ઝાંખો થઈ ગયો હોવાથી ગુણનિધિએ પોતાનું વસ્ત્ર ફાડી તેની દિવેટ બનાવી દીવો પ્રજ્વલિત કર્યો અને પછી શિવજીને ધરાવેલ મેવા મીઠાઈ લઈને ભાગ્યો. પણ એના પગની ઠેસ એક શિવ ભક્તને વાગતા તે જાગી ગયો અને ચોર સમજી તેને પકડવા માટે બૂમો પાડવા લાગ્યો. આથી આસપાસના લોકો જાગી ગયા અને ગુણનિધિને પકડીને મારવા લાગ્યા. અતિ માર પડવાથી ગુણનિધિનું મૃત્યુ થયું. તેના પાપાચારને લઈને યમદૂતો તેને પાશ વડે બાંધી લઈ જવા આવ્યા. એ જ સમયે શિવજીના પાર્ષદો પણ ત્યાં આવ્યા અને યમના દૂતોને કહેવા લાગ્યા કે અમે ગુણનિધિને લેવા આવ્યા છીએ. આમ પાપી જીવને લઈ જવા યમદૂતો અને શિવ પાર્ષદો વચ્ચે ઘણો વિવાદ થયો. ત્યારે શિવ પાર્ષદો કહેવા લાગ્યા કે આ જીવ પાપી તો છે, પરંતુ એણે શ્રદ્ધા અને ભક્તિથી શિવરાત્રીએ શિવ પૂજનની વિધિ જોઈ છે. વળી શિવજીના ભજન કીર્તન સાંભળ્યા અને પોતાનું વસ્ત્ર ફાડીને દીપ પ્રગટાવ્યો છે, એટલે શિવજીની કૃપા તેના ઉપર ઉતરી છે. આથી એના બધા પાપો નાશ પામ્યા છે. એટલે આ જીવ શિવલોકનો અધિકારી છે. શિવ પાર્ષદોનું કહેવું સાંભળી યમદૂતો ચાલ્યા ગયા. યમદૂતોએ આ સઘળી વાત ધર્મરાજને કહી સંભળાવી. ત્યારે ધર્મરાજ કહેવા લાગ્યા કે હે દૂતો, શિવમાં આસ્થા અને ભક્તિ વિશ્વાસ રાખનારા ત્રિપુંડધારી રુદ્રાક્ષને ધારણ કરનાર જીવને ભૂલથી પણ અહીં લવાય નહીં. કારણ કે ભોળાનાથમાં આસ્થા રાખનારો જીવ શિવલોકનો અધિકારી બને છે અને એટલા માટે આવા જીવને અહીં લાવવો નહીં. આ મારી સૌને કાયમીની યાજ્ઞા છે. અહીં ગુણનિધિ શિવલોકમાં આનંદથી રહેવા લાગ્યો. ત્યાર પછી શિવજીની કૃપાથી તે કલિંગ દેશનો રાજા અરિહયના ઘેર દમ નામે પુત્ર થઈને અવતર્યો. આ દમ બાલ્યાવસ્થાથી જ શિવ ભક્તિમાં રત રહેવા લાગ્યો. મોટા થતા પિતાના મૃત્યુ બાદ તે કલિંગ દેશનો રાજા થયો અને સર્વપ્રથમ આદેશ એ આપ્યો કે રાજ્યના તમામ શિવાલયોમાં શિવ પૂજન વિધિ દીપદાન રાજ્યના ખર્ચે થશે. ભગવાન ભોળાનાથની અતિ કૃપાને લઈને તે કલિંગ દેશનો રાજવી થયો હતો. એ આ જ ગુણનિધિ હતો. કલિંગનો રાજવી થયા બાદ દમ એટલે કે પેલો ગુણનિધિ દમના રૂપે હજારો વર્ષ શિવ આરાધનામાં તપ કર્યું. ત્યારે શિવ અને પાર્વતી તેના ઉપર પ્રસન્ન થયા અને વરદાન આપવા તેની સામે પ્રગટ થયા. તપમાં રત એવા દમ કહેતા ગુણનિધિને ભગવાને આંખો ખોલવા કહ્યું. ગુણનિધિએ પોતાની આંખો ખોલીને સામે ઉભેલા શિવ પાર્વતીને જોયા, પરંતુ પાર્વતીનું અપાર સૌંદર્ય જોઈ તેને કુદ્રષ્ટિથી પાર્વતીની સામે જોઈ. એ જ સમયે તેની આંખો ફૂટી ગઈ. પોતાની સામે આમ ઘૂરતો જોઈ પાર્વતીજીએ ભગવાન શિવજી સામે અર્થપૂર્ણ દ્રષ્ટિથી જોયું. ત્યારે તેને જણાયું કે તે તેમનો જ પુત્ર છે અને પ્રશંસાધાર દ્રષ્ટિ રાખીને જુએ છે. બાદમાં શિવજીએ કુબેર બનવાનું વરદાન આપ્યું અને કહ્યું કે તે આ ચલકાપુરીને જ પોતાનું કાયમી નિવાસ સ્થાન બનાવી રહે. ત્યાર પછી શિવજીની આજ્ઞાથી ગુણનિધિ પાર્વતીજીને ચરણે નમ્યો. ત્યારે તેના ઉપર પ્રસન્ન થઈ તેની ફૂટેલી આંખ પિત્ત વર્ણ બનશે એવું વરદાન આપ્યું અને કહ્યું કે હે ગુણનિધિ, આજથી તારું નામ ભગવાન ભોળાનાથની કૃપા થકી કુબેર હશે. આમ કુબેર બનેલો ગુણનિધિ ભગવાનની આજ્ઞાથી વિશ્વકર્માએ નિર્માણ કરેલા સુંદર નગરમાં રહેવા લાગ્યો. ત્યાર પછી વિશ્વકર્માજીએ કૈલાસ ધામમાં એક અતિ સુંદર આવાસનું નિર્માણ કર્યું અને ત્યાં રહી શિવજી અનેક લીલાઓ કરવા લાગ્યા. સતીની કથા. ગુણનિધિનું આખ્યાન સાંભળી અધમથી અધમ જીવનું શિવ કૃપાથી શિવલોકને પામે છે. તે સાંભળી નારદજીને અતિ હર્ષ થયો, પરંતુ શિવ ચરિત્ર સાંભળતા તેમને તૃપ્તિ થતી નથી. આથી વળી એમણે બ્રહ્માજીને પૂછ્યું કે હે પિતામહ, આપના મુખેથી કલ્યાણકારી શિવ કથા મેં સાંભળી, પરંતુ મને હજુ તૃપ્તિ થતી નથી. એટલે આપ મને પાર્વતીનું સંપૂર્ણ ચરિત્ર કહી સંભળાવો. આપે શિવને નિર્મોહી કહ્યા, નિર્વિકાર દર્શાવ્યા, તો પછી નિર્મોહી શિવે સતી સાથે વિવાહ કરીને ગૃહસ્થ જીવન કેમ જીવવા લાગ્યા? ભગવાન વિષ્ણુની વિનંતીથી શિવજીએ સતી સાથે વિવાહ કર્યો અને પાર્વતી તથા સતી આ એક જ દેવી બે સ્થાન કેવી રીતે નિભાવે?
તથા સતી પાર્વતી રૂપે શિવજીને બીજી વખત કેવી રીતે પામે છે? કૃપા કરીને મને શિવજીની આ લીલાઓ સવિસ્તાર કહી સંભળાવો. નારદજીનું આવું વિવેકપૂર્ણ અને જિજ્ઞાસાપૂર્ણ કહેવું સાંભળી બ્રહ્માજી હર્ષ થયા અને કહેવા લાગ્યા કે હે વત્સ, જે સમયે હું માયાને મોહવશ ભગવાન શિવજીની માયા થકી મોહિત થયેલો કામવશ ચંદ્ર બનેલો મારી જ પુત્રી સંધ્યા સાથે મૈથુન વૃત્તિ માટે તૈયાર થયો, તે સમયે ધર્મરાજા શિવ સ્મરણ કરી શિવજીને પ્રગટ થવા વિનંતી કરી. શિવજી મારી સામે પ્રગટ થયા, મને શિખામણ આપવા લાગ્યા. એટલું જ નહીં, મારા પુત્રો સામે મને ધિક્કાર આપ્યો, ઘણો અપમાનિત કર્યો. એટલે શિવ માયા પ્રેરિત મારા મનમાં શિવ સામે બદલો લેવાનો નિર્ધાર કરી મારા પુત્રો સાથે વિચાર વિમર્શ કર્યો, પરંતુ શિવ સામે બદલો લેવાની કોઈ યુક્તિ મને સૂઝી નહીં. તે સમયે વિષ્ણુ ભગવાને મને ઘણો સમજાવ્યો, પરંતુ હું પ્રતિશોધની આગમાં જલી રહ્યો હતો. એટલે મેં મારી જીદ પકડી રાખી અને શિવજીને મુગ્ધ કરવા માટે મેં મારા પુત્ર દક્ષની સ્ત્રીને પુત્રી જન્મે એટલા માટે ઉપાસના કરવા માંડી અને મારી ઉપાસના સફળ થઈ. ફળ સ્વરૂપ ઉમાના રૂપે શક્તિએ દક્ષના ઘેર અવતાર લીધો. ત્યાર પછી ઉમા મોટી થતા તે પણ શિવને પામવા માટે ઘોર તપ કર્યું અને તપનું ફળ મળતા શિવ સાથે વિવાહ થયા. શિવે ઉમા સાથે વિવાહ કરી બંને કૈલાસ ઉપર ચાલ્યા ગયા. શિવની માયા થકી દક્ષ મોહિત થઈ અભિમાનમાં શિવની નિંદા કરવા લાગ્યો અને શિવને અપમાનિત કરવા માટે દક્ષે એક યજ્ઞનું આયોજન કર્યું. યજ્ઞમાં તેણે અનેક દેવોને નિમંત્રણ મોકલ્યા, પરંતુ શિવને આમંત્રણ આપ્યું નહીં. સર્વે આમંત્રિત દેવોને દક્ષે કહેણ મોકલ્યું કે તમે મારે ત્યાં યજ્ઞમાં આવો ત્યારે તમારા વિમાનો કૈલાસ ઉપરથી થઈને લેવડાવજો અને પછી આવજો. એટલે એક પછી એક વિમાનો કૈલાસ ઉપરથી જવા લાગ્યા. સતીએ જોયા અને શિવજીને પૂછ્યું કે આ દેવતાઓ વિમાનો લઈને ક્યાં જાય છે? શિવજી કહે કે દેવી, તારા પિતા દક્ષે યજ્ઞનું આયોજન કર્યું છે અને સૌને આમંત્રણ આપ્યું છે, એટલે દેવતાઓ ત્યાં જાય છે. એટલે સતી બોલ્યા કે નાથ, આપણે પણ જવું જોઈએ. ત્યારે શિવજીએ કહ્યું કે દેવી, જવું તો જોઈએ, પરંતુ તમારા પિતાએ મને આમંત્રણ આપ્યું નથી, તો પછી કેમ જવાય? સતી કહે તમારે આવું ના હોય તો મને જવા દો, હું જઈશ. શિવજીએ ઘણા સમજાવ્યા, પરંતુ સતી માન્યા નહીં અને પિતાના યજ્ઞમાં પહોંચી ગયા. ત્યાં ગયા એટલે કોઈએ સતીને બોલાવ્યા નહીં. દક્ષે પણ સતીની ઉપેક્ષા કરી. સતીએ યજ્ઞના દર્શન કર્યા, પછી ચારે તરફ જોયું તો સર્વે દેવોના આસન જોયા, તેમનો ભાગ જોયો, પરંતુ પોતાના પતિ શિવનું આસન કે ભાગ જોયો નહીં. સતીને બહુ ખોટું લાગી ગયું અને વિચાર્યું કે મારા પિતાએ મારા પતિનું અપમાન કર્યું છે અને એ જ પિતા થકી ઉત્પન્ન થયેલા હું શરીરનો ત્યાગ કરું છું. અને સતી દોડ્યા અને યજ્ઞકુંડમાં પોતાની જાતને હોમીને સર્વત્ર હાહાકાર મચી ગયો. શિવ ગણોએ શિવજીને સમાચાર આપ્યા ત્યારે પોતાની જટામાંથી શિવે વીરભદ્ર નામે ગણને ઉત્પન્ન કર્યો અને દક્ષના યજ્ઞનો નાશ કરવાની આજ્ઞા આપી. શિવજીની આજ્ઞા મળતા વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થળે પહોંચી યજ્ઞને ખેદાન મેદાન કરી બ્રહ્મા વિષ્ણુ અને દેવોને પરાજિત કરી વીરભદ્રએ દક્ષનું માથું કાપી નાખ્યું. આથી બ્રહ્મા વિષ્ણુ સહિત દેવતાઓ શિવજી પાસે આવ્યા. શિવજીની પૂજા કરીને સ્તુતિ પ્રાર્થના કરી. ત્યારે મહાદેવ પ્રસન્ન થયા. દક્ષના ધડ ઉપર બકરાનું માથું બેસાડી દક્ષને જીવિત કર્યો. દક્ષને ખૂબ જ પસ્તાવો થયો. તેણે શિવ સ્તુતિ કરીને પછી યજ્ઞ પૂર્ણ કર્યો. અહીં સતી પાર્વતી રૂપે હિમાલયને ત્યાં જન્મ લીધો. ઘોર તપ કરી અને પોતાના પતિ રૂપે શિવજીને પામ્યા હતા. તારકાસુરની કથા. ભગવતી પાર્વતીએ ઘોર તપ કરી પોતાના મનની કામના શિવજીને મળવાથી પૂર્ણ થઈ. તે વૃતાંત સાંભળી નારદજી અત્યંત રાજી થયા. ત્યાર પછી નારદજીએ પિતા બ્રહ્માજીને કહ્યું કે હે દેવ, હવે મને તમે તારકાસુરની કથા સંભળાવો. અને નારદજીના કહેવાથી બ્રહ્માજી તારકાસુરની કથા કહેવા તત્પર થયા. હે નારદ, મરોજીના પુત્ર કશ્યપને 13 પત્નીઓ હતી અને 13 પત્નીઓ દક્ષની પુત્રીઓ થાય. 13માં સૌથી મોટી દીતીને હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ નામના 2 પુત્રો થયા. તેનો ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લઈ હિરણ્યાક્ષનો વધ કર્યો અને હિરણ્યકશિપુનો નૃસિંહ અવતાર રૂપે વ્રત કર્યો હતો. પોતાના બંને પુત્રનો વધ થવાથી દીતી અત્યંત શોકમાં ડૂબી ગઈ. પોતાના પતિના શરણમાં ગઈ. ત્યારે તેના પતિએ તેને 1000 વર્ષ સુધી તપ કરવા કહ્યું. આથી દીતીએ 1000 વર્ષ સુધી બ્રહ્માજીને પ્રસન્ન કરવા ઘોર તપ કર્યું અને બ્રહ્માજીના વરદાનથી તેને વજાંગ નામનો પુત્ર થયો. આ વજાંગ દેવો સાથે યુદ્ધ કરીને હરાવ્યા અને તે સૌને કેદ કરી લીધા. તે સમયે બ્રહ્માજીએ વજાંગને સમજાવ્યો અને દેવતાઓને તેને કેદમાંથી મુક્ત કરાવ્યા. પછી બ્રહ્માજીએ તેને તત્વજ્ઞાન આપીને આથી તત્વબોધના જ્ઞાનથી વજાંગ ખૂબ સુખી થયો, પરંતુ તેની પત્ની વારાંગીને સાત્વિકતા લાધી નહીં.
તેણીએ પોતાના પતિ વજાંગ પાસે એવા બળવાન પુત્રની માંગણી કરી કે જે દેવો સાથે યુદ્ધ કરી દેવોને પરાસ્ત કરી ઇન્દ્રને પોતાના વશમાં કરી લે. પત્નીની આવી માંગણીથી વજાંગ દુઃખી થયો. તેને પત્નીનો આવો વિચાર ગમ્યો નહીં, પરંતુ પત્નીના અતિ આગ્રહને વશ થઈ પુત્ર પ્રાપ્તિ માટે બ્રહ્માજીનું ઉગ્ર તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા અને વરદાન માંગવા વજાંગને કહ્યું. ત્યારે વજાંગ બોલ્યો કે પ્રભુ, મને એવો પુત્ર આપો જે પોતાની માતાની બધી ઈચ્છાઓ આકાંક્ષાઓ પૂરી કરી માતાનું હિત જાળવે અને પાછો બળવાન હોય, સર્વે વાતે સમર્થ હોય. બ્રહ્માજીએ તથાસ્તુ કહી ત્યાંથી ચાલ્યા ગયા. સમય જતા વારાંગીએ પુત્રને જન્મ આપ્યો. પુત્રના લક્ષણ પારણામાંથી, તે પ્રમાણે તેનો જન્મ થતા જ પૃથ્વી ઉપર અનેક ઉત્પાતો મચી ગયા. એટલે પ્રજાપતિ કશ્યપે તેનું નામ તારક એવું પાડ્યું. આ તારકે ઊભા રહી તથા બે હાથને ઊંચા કરી અતિ ઘોર તપ કર્યું. ત્યારે બ્રહ્માજી તેના ઉપર પ્રસન્ન થયા અને તારકને વરદાન માંગવા કહ્યું. તારકે બ્રહ્માજીને કહ્યું કે પ્રભુ, મને એવું વરદાન આપો જે ત્રણેય લોકમાં મારા જેવો બળવાન સમર્થ કોઈ ના હોય, પરંતુ મારું મૃત્યુ કેવળ શિવજીના પુત્રથી જ થાય. તથાસ્તુ કહી બ્રહ્માજી બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. વરદાનથી તારક અતિ ખુશ થઈને શોણીપુર નામના નગરમાં આવ્યો. અહીંયા તેના ગુરુ શુક્રાચાર્ય તેને રાજ તિલક કરી ત્રણેય લોકના અધિપતિ તરીકે સ્થાપ્યો. ત્યારબાદ તારક કેર વર્તાવા લાગ્યો. તેણે ઇન્દ્રના પાસેથી નવનિધિ તથા વરુણ દેવ પાસેથી સફેદ ઘોડા, ઋષિ મુનિઓ પાસેથી કામધેનુ ગાય, સૂર્યનારાયણને પરાસ્ત કરી ઉચ્ચસ્રવા, સમુદ્ર પાસેથી અમૂલ્ય રત્નો આંચકી લઈને ઇન્દ્રાસન ઉપર બેસીને સ્વર્ગનું રાજ્ય લઈ પોતે સ્વર્ગનો રાજા થઈ બેઠો. જે સ્થાનો પર દેવતાઓ બિરાજતા તે તમામને હટાવી તારકે તે સ્થાનો ઉપર રાક્ષસોને બેસાડ્યા. ત્યારબાદ ત્રણેય લોકમાં હાહાકાર મચાવવા લાગ્યો. દેવતાઓ ત્રાહિમામ પુકારવા લાગ્યા. તારકના ત્રાસથી દેવો ભગવાન બ્રહ્માજીના શરણે ગયા અને તેમની સ્તુતિ વંદના કરીને કહેવા લાગ્યા કે હે પ્રભુ, આપે તારકને વરદાન આપ્યું અને એ વરદાનથી તારક બળવાન સમર્થ થઈ ગયો. ઇન્દ્રાસન લઈ લીધું. તમામ દેવો પાસેથી તેણે દેવ સિદ્ધિઓ લઈ લીધી અને પછી ત્રણેય લોકમાં કાળો કેર વર્તાવા લાગ્યો અને તમામ અપ્સરાઓ તથા દેવસ્થાનો દેવાંગનાઓને પોતાના વશમાં કરી લીધી. હે પ્રભુ, અમારું કલ્યાણ કરો, તારકના ત્રાસમાંથી મુક્ત કરાવો. તમારા શરણ સિવાય હવે અમે ક્યાં જઈએ? દેવોની વિતક કથા સાંભળી બ્રહ્માજી બોલ્યા કે હે દેવો, તારકાસુરનો નાશ થાય તેવો ઉપાય છે, પરંતુ તેમ થવું શક્ય નથી. કારણ કે તારકાસુરે વરદાનમાં એવું માંગ્યું છે કે તેનો નાશ કેવળ શિવજીના પુત્રથી જ થાય. એટલે ભગવાન સદાશિવના વિવાહ થાય તેવી કોઈ યુક્તિ વિચારો. ત્યાં સુધી તારકાસુરને હું સમજાવીને સ્વર્ગ છોડી જવા કહું છું. તારકાસુર પાસે જઈને બ્રહ્માજી કહેવા લાગ્યા કે હે તારક, મેં તને પૃથ્વીના લોકનું રાજ્ય આપ્યું છે, સ્વર્ગનું નહીં. માટે તું સ્વર્ગલોક છોડીને પૃથ્વી લોક ઉપર રાજ્ય કર. બ્રહ્માજીના કહેવાથી તારક સ્વર્ગ છોડીને મનુષ્ય લોકમાં આવ્યો અને શોણિતપુર જઈને રાજ્ય કરવા લાગ્યો. કામ કથા. બ્રહ્માજીના કહેવાથી ઇન્દ્રને પોતાના મનમાં એક ઉપાય જડ્યો. તેણે વિચાર્યું, શિવજી જો મોહવશ થઈ જાય તો લગ્ન માટે રાજી થઈ જાય, પછી તેમને ત્યાં પુત્રનો જન્મ થાય. એ પુત્ર દ્વારા તારકાસુરનો વધ થાય તો ત્રણેય લોક તેના ત્રાસમાંથી મુક્ત થાય. આ ઉપાય જડવાથી શિવજીને મોહ પમાડવા ઇન્દ્રએ કામદેવને બોલાવ્યો. કામદેવ આવ્યો એટલે ઇન્દ્રએ કામદેવને કહ્યું કે હે કામ, મારા તમામ મિત્રોમાં તું મારો સર્વશ્રેષ્ઠ મિત્ર છો, તેમજ દેવોના સંકટ સમયે તું જ અમને ઉપયોગી થઈ પડે છે અને એવું જ કામ પડવાથી મેં તને તેડાવ્યો છે, તો તું સાંભળ. તારક નામનો અસુર અમારો શત્રુ બન્યો છે. સાંભળ, ત્રણ લોકમાં ત્રાસ ફેલાવી રહ્યો છે. હવે આ તારકનો નાશ માત્ર બ્રહ્માજીના વરદાનથી શિવજીના પુત્રથી જ થાય તેમ છે. માટે તારે શિવજી વિવાહ કરે અને પછી તેમના થકી પુત્ર થાય, તો જ દેવો અને ત્રણેય લોક તેના ત્રાસમાંથી મુક્ત થાય. એટલા માટે તારે શિવજી હિમાલય પુત્રી પાર્વતી સાથે મોહવશ પ્રેમ ઉત્પન્ન થાય તેવું કામ કરવાનું છે. અત્યારે પાર્વતી શિવજીની સેવામાં છે. આ દેવોનું કામ કરી તું દેવોનો મદદ કરતા થા. ઇન્દ્રની યાજ્ઞાથી કામદેવોનું કાર્ય સિદ્ધ કરવા માટે કૈલાસ ઉપર આવ્યો. જ્યાં શિવજી તપ કરવા બેઠા હતા ત્યાં આવ્યો અને શિવજી કામવશ બને એટલા માટે તેણે પોતાની તમામ વિદ્યાઓ અજમાવી, પરંતુ વસંતનો પ્રભાવ અજમાવ્યો. વૃક્ષો લીલાછમ થઈ ગયા, પવન શીતળતાથી વહેવા લાગ્યો, ફૂલો પોતાની મહેક પ્રસરાવવા લાગ્યા, પક્ષીઓ મધુર કલરવ કરવા લાગ્યા. બાદમાં કામદેવ શિવજીના મન હૃદય સુધી પહોંચવા પ્રયત્ન કરવા લાગ્યો, પરંતુ તેને કોઈ જગ્યા મળી નહીં. એ જ સમયે પાર્વતી પોતાની સખી સહેલીઓ સાથે શિવજીની સેવામાં આવ્યા. ત્યારે શિવજીએ આંખો ખોલી પાર્વતીજી તરફ નજર કરી. આ તકનો કામદેવે લાભ લઈ હર્ષણ નામનો બાણ કામદેવે શિવ તરફ છોડ્યું.
શિવજી પાર્વતીજીની સામે જોઈ પોતાની ગોદમાં બેસાડવાની તીવ્ર ઈચ્છા જાગી, પરંતુ તુરત જ તેઓ સભાન થઈ ગયા અને પોતાને આવેલી ઈચ્છાઓનો ત્યાગ કરી લીધો. તેમ છતાંય તેઓ કામ પોતાના અસ્ત્રો શિવ તરફ ફેંકતો રહ્યો. તે સમયે શિવજીને લાગ્યું કે નક્કી કોઈ અઘટિત કાર્ય કરી રહ્યું છે. તેમણે નેત્રોને બંધ કરીને જોયું તો કામ દેખાયો અને શિવજી સમજી ગયા કે આ કરતૂત કામદેવના જ છે. એટલે અત્યંત ક્રોધિત થઈ શિવજીએ પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું. તેનાથી કામદેવ બળીને ભસ્મ થઈ ગયો. ઇન્દ્રાદી દેવતાઓએ કામને બચાવવા ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ ફાવ્યા નહીં. પોતાના પતિ કામને બળેલો ભસ્મ થઈ ગયેલો જાણી પત્ની વિલાપ કરવા લાગી અને દેવતાઓને દોષ દેવા લાગી. ઇન્દ્રએ રતિને આશ્વાસન આપ્યું અને કહ્યું કે રતિ, તું તારા પતિની ભસ્મને સંઘરી રાખ. પરમ કૃપાળુ દયાના ભંડાર સમા ભગવાન ભોળાનાથ એક દિવસ તારા ઉપર કૃપા કરી પતિને સજીવન કરશે. ત્યાર પછી ઇન્દ્રાદી દેવોએ શિવને પ્રસન્ન કરવા માટે તેમની સ્તુતિ પ્રાર્થના કરી અને રતિના ઉપર કૃપા કરવા વિનંતી કરી. ત્યારે શિવજી બોલ્યા કે હે દેવો, અત્યારે તો નહીં, પરંતુ કૃષ્ણ અવતારમાં કૃષ્ણ અને રૂકમણીના પુત્ર તરીકે કામદેવનો જન્મ થશે. આ પુત્ર પ્રદ્યુમનના નામથી ઓળખાશે. ત્યારે શંભરાસુર તેને સમુદ્રમાં ફેંકી દેશે અને ત્યારે રતિને તેનો પતિ મળશે. ત્યાં સુધી રતિનો શોક કાયમ રહેશે અને શંભરાસુર નગરમાં રતિએ રહીને ત્યાં સુધી રાહ જોવી પડશે. પ્રદ્યુમ્ન શંભરાસુરનો નાશ કરશે અને પછી દ્વારકામાં તારી સાથે સુખેથી રહેશે. પાર્વતીના તપનો પ્રભાવ. બ્રહ્માજી કહે કે હે નારદ, આમ કામદેવ બળીને ભસ્મ થઈ જતા પાર્વતી ભયભીત થઈ પોતાના સ્થાન ઉપર ગયા. ત્યારે હિમાલયે તેનો ભય દૂર કરવા હિંમત આપી. તે સમયે પાર્વતી પોતાને ધિકારવા લાગ્યા. ત્યારે નારદજી ત્યાં આવ્યા અને પાર્વતીજીને કહેવા લાગ્યા કે દેવી, તમે ભય અને શોકનો ત્યાગ કરી શિવજીનું ઉગ્ર તપ કરો. શિવ પંચાક્ષર મંત્રનો જાપ કરો. તમારી મનોકામના જરૂર પૂર્ણ થશે. નારદજીના કહેવાથી પાર્વતી માતા પિતાની રજા લઈને વનમાં ગયા અને શિવ પંચાક્ષર મંત્રના જાપ સાથે ઉગ્ર તપસ્યા કરવા લાગ્યા. પાર્વતી જે ગિરી શિખર ઉપર તપ કરતા હતા તે શિખરનું નામ સમય જતા ગૌરી શિખર એવું પડ્યું હતું. ઘણા સમય સુધી પાર્વતીજી તપ કરતા હતા. ત્યાં હિમાલય અને તેમના પત્ની આવ્યા અને તપ સમાપ્ત કરવા કહ્યું, પરંતુ પાર્વતી અડગ રહ્યા અને તપ કરવા લાગ્યા. ત્યારે દેવતાઓ ઇન્દ્રને સાથે લઈ વિષ્ણુ ભગવાન સાથે શિવલોકમાં શિવજી પાસે આવી તેમની સ્તુતિ કરી પાર્વતીને પુત્ર પ્રાપ્ત થાય તેવી કામના કરવા લાગ્યા. એટલે અને દેવોની સ્તુતિ અને પ્રાર્થનાથી પ્રસન્ન થઈ અને શિવજીએ પાર્વતી સાથે વિવાહ કરવા સંમતિ આપી. આથી દેવો રાજી થયા. દેવોના ગયા પછી પાર્વતીના તપની પરીક્ષા કરવા શિવજીએ સપ્ત ઋષિઓને બોલાવી પાર્વતીના તપની પરીક્ષા કરવા ગૌરી શિખર ઉપર જવા કહ્યું. સપ્ત ઋષિઓ પાર્વતીજી જ્યાં તપ કરતા હતા ત્યાં ગૌરી શિખર ઉપર આવ્યા અને પાર્વતીજીને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે હે દેવી, આપ આવી ઉગ્ર તપસ્યા શા માટે કરો છો? તપ કરવા પાછળ તમારી શી મનોકામના છે? સપ્ત ઋષિઓનો પ્રશ્ન સાંભળી દેવી શિવા બોલ્યા કે હે ઋષિઓ, નારદજીના કહેવાથી હું શિવજીને પતિ તરીકે પામવા માટે આ તપ કરું છું. ત્યારે ઋષિઓ કહેવા લાગ્યા કે હે શિવા, તમે નારદની વાત માનીને તપ કરવા લાગ્યા, પરંતુ તેથી તમને કોઈ ફળ મળવાને બદલે નુકસાન જ થશે. તે જૂઠો છે. તેને એકબીજાને લડાવી મારવાના ધંધા છે. તે કોઈનું હિત કરવાને બદલે એવી સલાહ આપશે કે અહિત થાય. વળી હે દેવી, પૂર્વે વિદ્યાધરને પણ તેણે આવી સલાહ આપી હતી અને તેના પ્રભાવે વિદ્યાચરના ઘરનું વેરણ છેરણ થઈ ગયું. અને તમે જેનું તપ કરો છો તે શિવ ઘરબાર વિનાના છે. ભૂતોનો સંગ કરવા વાળા, સ્મશાનની ભસ્મ શરીરે ચોડી વાઘ ચર્મ વીટાળે છે. તેમના અંગ ઉપર બીજું વસ્ત્ર નથી હોતું. વળી નાગોને પોતાના શરીર ઉપર વીંટાળી રાખે છે. આવા શિવે પૂર્વે સતીનો ત્યાગ કર્યો હતો. માટે કરીને આવા ભૂત ભભૂતનાથને પામવાનું તપ છોડી તમારે નિવાસ સ્થાને જાઓ અને વિષ્ણુ જેવા કોઈ સ્વરૂપવાન સમર્થ ગુણનિધિ દેવ સાથે વિવાહ કરો. સપ્ત ઋષિઓનું કહેવું સાંભળી પાર્વતી બોલ્યા કે હે સપ્ત ઋષિઓ, તમે શિવ માટે જે પણ કાંઈ કહો તે મને વિચલિત કરી શકે તેમ નથી. માટે નારદના વચનો મારા માટે હિતકર છે. તેથી હું મારા તપોમાં અડગ છું. અને એક બીજી વાત, જો કદાચિત શિવ મારી સાથે વિવાહ નહીં કરે તો આ જન્મ હું કુંવારી રહીશ, પણ બીજા કોઈ સાથે વિવાહ નહીં કરું, તે નક્કી જાણજો. સપ્ત ઋષિઓ સમજી ગયા. સપ્ત ઋષિઓ શિવજી પાસે આવીને કહેવા લાગ્યા કે હે મહાદેવ, પાર્વતી પોતાના તપમાં અડગ છે, તેમજ તમને પામવા એવી હઠ પરિપૂર્ણ કરવા તેવા તપનો ત્યાગ કરવા નથી માંગતા. હવે શિવજીએ પોતે નક્કી કર્યું કે તે પાર્વતીની કસોટી કરશે. એમ વિચારી શિવજીએ પોતાના હાથમાં એક છત્રી અને દંડ લઈ બ્રહ્મચારી રૂપે પાર્વતી તપ કરી રહ્યા હતા ત્યાં આવ્યા. એ જોઈને પાર્વતીએ પહેલા તો સ્વાગત કર્યું.
બ્રહ્મચારી રૂપે રહેલા શિવે પાર્વતીને પૂછ્યું કે તમે આવા સુમસામ સ્થળે કોનું તપ કરો છો? પાર્વતી બોલ્યા કે હે બ્રાહ્મણ, હું હિમાલય પુત્રી પાર્વતી છું અને શિવજીને મેળવવા માટે હું આ તપ કરું છું. પૂર્વ જન્મે હું દક્ષ પુત્રી સતી તરીકે હતી. ત્યારે પણ મારા પતિ શિવજી જ હતા. મારા પિતા દક્ષે મારા પતિની અવહેલના કરી, નિંદા કરી. તેથી મને ઘણું દુઃખ થયું અને મેં મારા યોગ બળે દેહ ત્યાગ કર્યો. આ જન્મે પણ શિવ મને મળ્યા, પરંતુ કામને બાળીને મારો ત્યાગ કરીને ચાલ્યા ગયા. એટલે હું શિવને પુનઃ પ્રાપ્ત કરવા માટે આ તપ કરું છું. તેમ છતાં હજુ સુધી મારા ઉપર શિવજીએ કૃપા કરી નથી. તેથી હવે હું અગ્નિ પ્રવેશ કરી મારો દેહ ત્યાગ કરીશ. અને અગ્નિ પ્રજ્વલિત કર્યો, પણ શિવજીના પ્રભાવથી અગ્નિ સ્તોત્ર થઈ ગયો. ત્યારે બ્રાહ્મણ રૂપે રહેલા શિવજીએ પાર્વતીને કહ્યું કે દેવી, તમારા તપથી કે અગ્નિ પ્રવેશથી તમે પાર ઉતરી ગયા. તમારા શરીરને આંચ ના આવી. હવે તમે જેમને મેળવવા માટે આવું તપ કરો છો તે શિવ ભસ્મધારી, વાઘ ચર્મ પહેરવા વાળા, તેમજ જટાજૂથ, બેઢંગા ભૂત પ્રેતનો સંગ કરવા વાળા, સ્મશાનમાં સુવા વાળા તથા સ્મશાનની ભસ્મ અંગે ચોડવા વાળા એવા બિહામણા એવા શિવને તમારું આવું સુંદર અને શ્રેષ્ઠ રૂપ સોંપવા માંગો છો તે યોગ્ય નથી. તદુપરાંત કામને ભસ્મ કરી તમારો ત્યાગ કરી ગયા. આવા વૈરાગીની સાથે વિવાહિત થવું યોગ્ય ના કહેવાય. માટે તમે તમારા મનને ત્યાંથી હટાવી શાંતિથી તમારા સ્થાને જઈને જીવન જીવો. બ્રાહ્મણનું આવું કહેવું સાંભળી તેમજ શિવ નિંદા સાંભળી પાર્વતીજી ક્રોધે ભરાયા અને બોલ્યા કે હે બ્રાહ્મણ, તમે મને અવળા માર્ગે દોરો છો. જાઓ, હું તમને શાપ આપું તે પહેલા અહીંયાથી ચાલ્યા જાઓ. શિવ નિંદા કરનાર તરફ મને કોઈ આદર નથી. શિવજી તો નિર્ગુણ છે. તેમનું સ્મરણ ભજન કરવાથી સર્વે પાપો તાપોનો નાશ થઈને કલ્યાણ થાય છે. પેલા બ્રહ્મચારીને શિવ નિંદા કરતો અટકાવવા પાર્વતીએ પોતાના સખી વિજયાને કહ્યું કે આ બ્રહ્મચારી હવે શંકરની નિંદા કરે તો તારે ગમે તે રીતે તેને અટકાવી દેવા. એમ કહીને વિજયાને કહે કે હવે આપણે આ સ્થળ છોડી દઈએ ને બીજે ક્યાંક ચાલ્યા જઈએ. એમ કહીને પાર્વતીજી જ્યાં પગ ઉપાડે છે ત્યાં તો મહાદેવજી પોતાના સ્વરૂપમાં આવી ગયા. પાર્વતીજીનો હાથ ઝાલીને કહેવા લાગ્યા કે હે દેવી, હવે તમે મને છોડીને ક્યાં જશો? પાર્વતી મહાદેવને જોઈને અવાક થઈ ગયા. તેમના શરીરમાંથી રોમાંચ થઈ ગયો. વળી શિવજી કહે છે કે હે દેવી, તમે તો યુગ યુગાંતરથી જન્મો જન્મ તરીકે મારા પત્ની તરીકે અવતરો છો. એટલે મેં લોકલીલા વશ તમારી કેટલી પરીક્ષા કરી. તે અપરાધ બદલ મને ક્ષમા કરો. શિવજીનું કહેવું સાંભળી પાર્વતીજી સંકોચ પામ્યા અને શિવજીને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે હે દેવ, આપ જો મારા ઉપર પ્રસન્ન હો તો મારો પત્ની તરીકે સ્વીકાર કરો. હવે હું મારા પિતા હિમાલયને ઘેર જઈશ. તમે પણ ત્યાં આવી મારા પિતા પાસે મારા હાથની માંગણી કરો. પછી મારી સાથે વિધિપૂર્વક લગ્ન ગ્રંથિથી જોડાઓ. પાર્વતીજીની મધુર અને વિવેકપૂર્ણ વાણી સાંભળી મહાદેવ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા હે દેવી, હું તો નિષ્પૃહી અને નિર્વિકારો છું અને ભિક્ષુકની જેમ તારા પિતા પાસે માગું તો મારું ગૌરવ જળવાય નહીં. પરંતુ તેમ છતાંય મારું ગૌરવ સચવાય અને તમારી ઈચ્છા પૂર્ણ થાય તેમ હું તમારા પિતા હિમાલય પાસે તમારી માંગણી કરીશ. મહાદેવના વચનો સાંભળી દેવી પાર્વતી અત્યંત ખુશ થઈ ગયા અને મહાદેવને નેત્રો બંધ કરીને પ્રણામી રહ્યા. મહાદેવે તથાસ્તુ કહ્યું અને તેઓ શિવલોક ચાલ્યા ગયા. ત્યાર પછી પાર્વતી પોતાના પિતા પાસે જવા રવાના થયા. આ તરફ હિમાલયને સમાચાર મળ્યા કે પોતાની પુત્રી તપ કરી તપનું ફળ મેળવી આવે છે. એવા સમાચાર મળતા જ હિમાલય અને મેના પાર્વતીનું સ્વાગત કરવા માટે પોતાના તમામ સગા સ્નેહીઓને લઈને પુરોહિતો તથા નગરજનોએ સૌએ તેમનું સ્વાગત કર્યું. ત્યારબાદ નગરજનોએ મોટો ઉત્સવ મનાવ્યો હતો. એ જ સમયે શિવજી નટનો વેશ ધારણ કરીને એક હાથમાં છત્રી અને બીજા હાથમાં ડમરૂ તથા ખભા ઉપર ગોદડી અને લાલ વસ્ત્રો પહેરીને મેનાના ઘર પાસે આવ્યા અને નૃત્ય કરવા લાગ્યા. ત્યારે શિવજીના નૃત્યથી પ્રસન્ન થઈને મેનાએ રત્ન ભરેલો થાળ શિવજીને આપવા લાગ્યા. પણ શિવજીએ નટના રૂપમાં એ થાળ લીધો નહીં. તેના બદલે પાર્વતીજીના હાથની માંગણી કરી. આ સાંભળતા જ મેનાને ક્રોધ ચડ્યો અને હિમાલયને કહેવા લાગી આ નટને અહીંયાથી કાઢી મૂકો. ત્યારે હિમાલયે તરત જ પોતાના સેવકોને યાજ્ઞા આપી. પણ સેવકો શિવજીને હરાવી શક્યા નહીં. શિવજી એ સમયે લીલા કરી. હિમાલયને નટના રૂપમાં સાક્ષાત વિષ્ણુ દેખાયા. ત્યાર પછી બ્રહ્મા રૂપે દેખાયા અને અંતમાં રુદ્ર રૂપમાં દેખાયા. તેમ છતાંય હિમાલયે શિવની માંગણીનો અસ્વીકાર કર્યો. ત્યારે શિવજી ત્યાંથી કૈલાસ તરફ પર ચાલ્યા ગયા. બાદમાં હિમાલય અને મેનાને જાણ થઈ કે તો ખુદ શિવજી હતા અને પોતાને બતાવીને ચાલ્યા ગયા છે. હિમાલય અને મેના શિવના પરમ ભક્તો બન્યા. આથી દેવોને ચિંતા થવા લાગી કે હિમાલય શિવજીની ભક્તિથી શિવ કૃપાપાત્ર થશે અને દિવ્ય રૂપ લઈ શિવધામમાં જશે તો પછી આ ધરતીનું શું થશે?
આથી દેવતાઓએ આમ થતું રોકવા માટે બૃહસ્પતિ પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે હે ગુરુદેવ, હિમાલય પાસે જાઓ અને શિવ નિંદા કરો. હિમાલય શિવની વિરુદ્ધ થઈ જાય એવું કંઈક કરો. પણ બૃહસ્પતિએ કહ્યું કે હું આ કાર્ય કરી શકું નહીં, પરંતુ તમે સૌ દેવતાઓ ભેગા મળીને બ્રહ્મા પાસે જાઓ. જ્યારે સૌ દેવતાઓ બ્રહ્માજી પાસે આવ્યા અને સઘળી વાત કહી, ત્યારે બ્રહ્માજીએ પણ દિલગર થઈને કહ્યું કે આ કામ મારાથી પણ નહીં થાય. હું શિવ નિંદા નહીં કરી શકું. હું શિવજીની નિંદા કરવાને જરા પણ સક્ષમ નથી. અને બ્રહ્માએ સર્વ દેવતાઓને શિવજીની પાસે મોકલ્યા. સર્વે દેવતાઓ શિવજી પાસે આવ્યા અને સર્વ વાત કરીને વિનંતી કરી. ત્યારે શિવજીએ દેવતાઓની વાત માની. ત્યાર પછી બ્રાહ્મણ વેશે શિવજી હિમાલય પાસે આવ્યા અને કહેવા લાગ્યા. પોતે વૈષ્ણવ બ્રાહ્મણ છે, તદુપરાંત જ્યોતિષી પણ છે, અને જાણવા મળ્યું કે તમે તમારી પુત્રી પાર્વતીનો વિવાહ શિવ સાથે કરવાના છો. પરંતુ તમે પસંદ કરેલો શિવ તો ઘરબાર વગરનો, વસ્ત્રહીન તથા ગુણ વિનાનો, ત્યાગી, સ્મશાન ભસ્મ અંગે ચોડનારો, ભૂત પ્રેતનો સદા સંગ કરનારો, સર્પો અંગે વીંટાળનાર કદરૂપો છે. તદુપરાંત સ્વભાવે અતિ ક્રોધી છે. આવા ભિખારીને તમારી પુત્રી પરણાવશો? આવા વૈરાગીને દીકરી આપી લોકોમાં તમારી હાંસી કરાવશો? બ્રાહ્મણની આવી વાતોથી મેના ચલિત થઈ ગયા અને પાર્વતીને શિવ સાથે નહીં પરણાવવા વિચાર કરવા લાગ્યા. ત્યાર પછી શિવજી કૈલાસ ઉપર આવ્યા અને સપ્ત ઋષિઓને બોલાવ્યા અને કહ્યું કે દેવ કાર્ય માટે હું હિમાલય પુત્રી પાર્વતી સાથે વિવાહ કરવાનો છું. કેમ કે પાર્વતીએ મને મેળવવા માટે કઠિન તપ કર્યું છે. એટલું જ નહીં, હિમાલય અને મેના પણ પોતાની દીકરીનો વિવાહ મારી સાથે કરવા માંગે છે. પરંતુ દેવતાઓના કહેવાથી મેં જ મારી નિંદા હિમાલય અને મેના સામે કરી છે. તેથી બંને ઉદ્વેગ પામ્યા છે. તેથી તમારે તેમની પાસે જઈને મારા વખાણ કરવા અને તેઓ બંને વિવાહ માટે રાજી થાય તેમ કરવાનું છે. શિવજીની આજ્ઞાથી સપ્ત ઋષિઓએ હિમાલયને ત્યાં જઈ હિમાલયને શિવ પ્રત્યે અનુરાગ જાગે તેમ સમજાવટ કરી. ઋષિઓ સાથે આવેલા અરુંધતીએ મેનાને સમજાવવા વશિષ્ઠ બાપજીને પણ એ માટે હિમાલય અને મેનાને ઘણા દ્રષ્ટાંતો કહી સંભળાવ્યા. આખરી સૌ ઋષિઓની સમજાવટથી બંને શિવ સાથે પાર્વતીના વિવાહ કરવા રાજી થયા. ત્યારબાદ ઋષિ મુનિઓએ પાર્વતીને શુભ આશીષ આપ્યા. આ તમામ હકીકત કૈલાસવાસી આવી ઋષિઓએ શિવજીને કહી સંભળાવી અને કહ્યું કે હે દેવ, એટલે હવે તમે સૌને આમંત્રણ આપો અને હિમાલયને ત્યાં જાન લઈને જાઓ. રુદ્ર સંહિતા અધૂરી હોવાથી આપણે તેને આગળના વિડીયોમાં સાંભળીશું. મને સાંભળવા માટે ધન્યવાદ. હર હર મહાદેવ હર.